ચાલો આજે આપણે સરસ એવી શિયાળાની વાનગી તલ સાંકળી અથવા તો તલની ચીક્કી બનાવીશું। સૌ પ્રથમ આપણે પહેલાં ગોળને સુધારી લેશું। બહુ ઝીણો સુધારવાની જરૂર નથી, આપણે ગોળને સુધારી લઈએ। ત્યારબાદ તલ લઈ લેશું। તલને આપણે એક લોયામાં શેકી લેશું। જો તેમાં થોડીક હવા ઉડાડી દઈએ તો તેમાં રહેલી નમી દૂર થઈ જાય। જુઓ, આપણા તલને આપણે સરસ એવા શેકી લઈશું। એમાં અવાજ મળશે આવવા, આપણને એવું લાગશે કે ફૂટે છે। એ ટાઈપનું તલ આપણે જ્યારે શેકાઈ જાય એટલે અવાજ આવશે। ત્યારબાદ આપણે એ અવાજ આવે ત્યાર પછી આપણે એને નીચે ઉતારી અને એક બાઉલ અથવા તો બીજા વાસણની અંદર કાઢી લેશું। ત્યારબાદ આપણે જે ગોળ સુધારેલો હતો તેને આપણે થોડું અમસ્તું પાણી, ગોળ ઓગળે એટલું જ પાણી આપણે એમાં એડ કરી અને એને આપણે હલાવશું। ગેસ પર હલાવતા રહેવાથી ગોળ ઓગળી જશે। જો તમે જોઈ શકો છો, સરસ એવો આપણો ગોળ ઓગળી ગયો છે અને એકદમ આપણે પાઈ કરવા માટે હવે ગોળ રેડી છે। આપણે એની પાઈ તૈયાર કરીએ છીએ। જુઓ, એકદમ સરસ એવી પાઈ આવવા લાગી છે, પણ એને આપણે ચેક કરવું પડશે કે હવે આ પાઈ તૈયાર છે કે નહીં। એને ચેક કરવા માટેની એક સરસ એવી ટીપ, જેથી કોઈ દિવસ તમારી તલ સાંકળી કે કોઈ પણ ચીક્કી ક્યારે પણ બગડશે નહીં। તમે એને પાણીમાં 1 થી 2 ટીપા એડ કરશો એટલે ખ્યાલ આવી જશે। એને ચેક કરવા માટેની આ એક બેસ્ટ રીત છે। જો ગોળને આપણે એ ચીક્કીની જે પાણીમાં એડ કરી હતી એને લઈએ અને જો એ ભાંગે નહીં ત્યાં સુધી આપણે એને પાઈ કરવાની, અને ગોળ લઈએ અને બટકી જાય એવી થઈ જાય એટલે આપણે એને બંધ કરી દેવાનો ગેસ। ત્યાં સુધીની આપણે પાઈ સરસ એવી લઈ લેશું। ત્યારબાદ આપણી પાઈ તૈયાર છે। આપણે તેની અંદર તલ એડ કરીશું। જે આપણે શેકેલા હતા તે તલને આપણે એડ કરી દઈશું। તમે જુઓ, સરસ એવું હલાવતા જાશું અને આપણને એવું લાગે કે તલ વધારે છે તો રાખી દઈશું, પણ જો જરૂર જણાય તો થોડા એડ કરી દઈએ। હવે સરસ એવા આપણી તલ સાંકળીનું મિશ્રણ તૈયાર છે। જુઓ, સરસ એવું એકદમ ગોળ અને તલ બંને માપના થઈ ગયા છે। એકદમ બધું મિક્સ થઈ જાય ત્યારબાદ હું એને પ્લેટફોર્મ ઉપર જ વણું છું। જો તમને એવું લાગે તો તમે થાળી ઉપર કે પાટલી ઉપર કે વણી શકો છો, પણ મને પ્લેટફોર્મ ઉપર વધારે અનુકૂળ આવે છે એટલે પ્લેટફોર્મની ઉપર મેં તેલ એડ કરી દીધું, તેલ લગાવી દીધું છે એટલે આપણી ચીક્કી ચોટે નહીં। સરસ એવું આપણું તેલ અને વેલણને પણ તેલ લગાવી દીધું છે। બંને વસ્તુમાં તેલ લગાવી અને સરસ એવું આપણે હવે આપણું જે મિશ્રણ હતું એ પ્લેટફોર્મ ઉપર જ આપણે એને લઈ લેશું। ત્યારબાદ એને સરસ એવું મિક્સ કરી અને હાથથી જ થોડુંક પોળું કરી દઈશું। હાથને પણ આપણો તેલવાળો રાખીશું। ત્યારબાદ તમે જુઓ, સરસ એવું આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। ગરમ ગરમને અડવામાં થોડુંક ધ્યાન રાખવું પડે, એટલા માટે સરસ એને આપણે હાથથી થબડાય ત્યાં સુધીનું થાબડી અને પછી એને વેલણથી વણી નાખશું। તમે જુઓ, સરસ એવું આપણે રોટલી વણીએ એ રીતે સરસ એવું મેં વણી નાખ્યું છે। બને એટલું આપણાથી થાય એટલું પતલું કરવાનું, પણ જો આપણને એમ થાય કે હવે નહીં વણાય તો ત્યાંથી અટકી જવાનું। જેટલું પતલું થાય એટલું પતલું આપણે વણવાનું। જુઓ, સરસ એવી આપણી તલ સાંકળી આપણે
કે તલની ચીકી જે પણ તમે કહો એ સરસ એવી વણાઈ છે. વણાઈ જાય ત્યારબાદ એને આપણે સરસ એવું કટિંગ કરશું. જુઓ, સરસ એવી આપણી ચીકી તૈયાર છે. જો આ વિડીયો તમને ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જુઓ, સરસ એવી આપણી ચીકી વણાઈ જાય છે. પતલી એવી સરસ એવી વણાતી જાય છે. જો આ ચીકી વણાઈ જાય ત્યારબાદ આપણે એને 5 થી 10 જ મિનિટ એને ઠરવા દેશું. પતલી થાય એટલી વણવાની, પછી એમ લાગે કે હવે નથી થતું તો આપણે છોડી દેશું. હવે જુઓ છે, સરસ એવું થઈ ગયું છે આપણું કામ કમ્પ્લીટ. હવે એને આપણે 10 મિનિટ રહેવા દઈએ. 10 મિનિટ બાદ જ્યારે આપણે એને 10 મિનિટ મેં રાખી દીધી છે, ત્યારબાદ હવે એને છરીની મદદથી એમાં આછા એવા કાપા કરી લેશું. એકદમ છેલ્લે સુધી નહીં જાય, પણ આછા એવા કાપા આપણા થઈ જશે. જો એ થઈ જાય ત્યારબાદ જો મારી એ છરી નહોતી ચાલતી એટલા માટે મેં બીજી લીધી છે. જુઓ, મોટી છરીથી સરસ એવા કાપા પડી જાય છે. હવે એ જે કાપા થઈ જાય ત્યાર પછી પણ આપણે એને ઠરવા દેવી પડશે, કેમ કે આપણું હજી આ મિશ્રણ ગરમ છે. ગરમ હોય ત્યાં સુધી એના બટકા થશે નહીં. સરસ એવી ઠરી જાય ત્યારબાદ જ એને આપણે પીસ કરી શકશું. જુઓ છે, સરસ એવું આપણું મિશ્રણ તૈયાર કરેલું હતું એને સરસ એવું પાથરીને આપણે સરસ એવા કાપા પણ તૈયાર થઈ ગયા છે, જેને આપણે કાપા કર્યા પછી પણ 5 થી 10 મિનિટ ઠરવા દેવું પડશે અને પ્લેટફોર્મ ઉપર જ ઠરવા દેવાનું. એ જ રીતે જુઓ, હવે 10 મિનિટ આપણે એને રહેવા દીધું. 10 મિનિટ રહેવા દીધા પછી જુઓ તમે, આખું પડ આપણું સરસ એવું ઉઠલી જાય છે. આખું પડની જેમ જુઓ, તમને ખ્યાલ આવે છે ને કેવી સરસ આપણી ચીકી તૈયાર છે. એકદમ મસ્ત મજાની બાર જેવી જ આપણી તલની ચીકી તૈયાર છે. હવે એને પીસ કરશું, પણ આપણે જે કાપા માર્યા હતા ત્યાં જ આપણે એને કટિંગ પહેલાં કરવું પડશે. સરસ એવું કટિંગ કરતા જઈએ એટલે આપણા પીસ તૈયાર થતા જશે. જુઓ, સરસ એવા થઈ જાય છે ને પીસ. આ જ રીતે ઠરશે એટલે બધા જ સરસ એવા પીસ તૈયાર થઈ જશે. આપણી તલની ચીકી સરસ એવી તૈયાર છે. ત્યારબાદ આપણે એને બધા જ પીસને કટ કરી લઈએ. જુઓ, તમને ખ્યાલ આવે છે ને કેવો સરસ અવાજ આવે છે. સરસ એવી ચીકી તૈયાર થઈ ગઈ છે આપણી. આ જ રીતે બધા જ પીસને આપણે કટ કરી લેશું. જુઓ, સરસ એવા પીસ આપણા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એ જ રીતે બધા જ પીસ કરી લઈએ. છે ને, જુઓ, સરસ એવી બાર જેવી જ આપણી તલની ચીકી સરસ એવી તૈયાર છે. એક જ વારમાં બાઈટ થઈ જાય એ રીતે, અને સરસ એવી કડક એવી ક્રિસ્પી તલની ચીકી આપણી તૈયાર છે.